નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 2 એટલે કે દ્રાવણોમાં છેલ્લે ઉત્કલન બિંદુ ઉન્નયન અને બાષ્પ દબાણમાં થતો ઘટાડો આ બંને સંખ્યાત્મક ગુણધર્મો આપણે ભણ્યા. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી, પણ દ્રાવ્યના કણોની સાંદ્રતા પર આધાર રાખે છે. એવી જ રીતે ઉત્કલન બિંદુમાં થતો વધારો એ પણ દ્રાવ્યના સ્વભાવ પર નહીં, પણ દ્રાવ્યના કણોની સાંદ્રતા પર આધાર રાખે છે. અને આપણે એમના માટે બે સૂત્રો અગાઉ મેળવેલા છે. તમને યાદ હશે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો P0 - P ભાગાકારમાં P0 બરાબર x2. એક આપણે આ સૂત્ર તારવેલું એટલે દ્રાવક અને દ્રાવક આ બંનેના બાષ્પ દબાણમાં થતો તફાવત છે, જેને આપણે ડેલ્ટા P કહીએ છીએ. ડેલ્ટા P ભાગાકારમાં P0. P0 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે, જે દ્રાવણ કરતા વધારે હોય છે, અને x2 એટલે દ્રાવ્યના મોલ અંશ. જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવે અને આદર્શ અને મંદ દ્રાવણ બને ત્યારે તેમના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. અને તે જ રીતે આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન માટે સૂત્ર તારવેલું એ પણ તમને યાદ હશે. ડેલ્ટા TB KB ગુણાકારમાં સ્મોલ a. આ બંને સૂત્રોની આપણે તારવણી કરેલી છે, અને આ બંને ગુણધર્મો એ સંખ્યાત્મક ગુણધર્મો છે. ઉત્કલન બિંદુમાં થતો વધારો જેને આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન કહીએ છીએ. Kb એ મોલર ઉન્નયન અચળાંક છે, અને સ્મોલ m એટલે મોલાલિટી. મોલાલિટીનું સૂત્ર તમે જાણો છો, W2 ગુણાકારમાં 1000 ભાગાકારમાં M2 ગુણાકારમાં W1. એટલે આ બંને ગુણધર્મો આપણે સમજેલા છે, અને આપણે કહેલું મોલર ઉન્નયન અચળાંક Kb જેનો એકમ છે કેલ્વિન * કિલોગ્રામ * મોલ ઇન્વર્સ. કેવી રીતે એ અગાઉ આપણે સમજેલા છે. મોલર ઉન્નયન અચળાંક એ કોના પર આધાર રાખે છે? તો દ્રાવકના સ્વભાવ અને તાપમાન પર આધારિત છે. દ્રાવકના સ્વભાવ એટલે કે દ્રાવક બદલાય. દાખલા તરીકે પાણી હશે, કેટલીકવાર એસિટોન હોય, કેમ્ફર હોય, આવા પ્રકારનું દ્રાવક બદલાય. જો દ્રાવક બદલાય તો મોલર ઉન્નયન અચળાંક પણ બદલાય છે. હવે આજે આપણે ત્રીજા ગુણધર્મની વાત કરવાની છે, ઠાર બિંદુ અવનયન. સંખ્યાત્મક ગુણધર્મો 4 હતા, જેમાંથી બે આપણે સમજેલા છે, અને ત્રીજો ગુણધર્મ છે ઠાર બિંદુ અવનયન. ઠાર બિંદુ અવનયન જેમ ઉત્કલન બિંદુ ઉન્નયન હતું એવી જ રીતે અહીંયા ઠાર બિંદુ અવનયન છે. ઉન્નયન એટલે વધારો અને અવનયન એટલે ઘટાડો. ઠાર બિંદુમાં થતો ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. એના પહેલા આપણે સમજવું પડે કે ઠાર બિંદુ કોને કહેવાય. તો સામાન્ય રીતે આપણે જેમ ઉત્કલન બિંદુમાં કહેલું કે જે તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળવાની શરૂઆત કરે છે તે તાપમાને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. એટલું જ નહીં, પણ જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય છે તે તાપમાને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય છે. અહીંયા ઠાર બિંદુ માટે આપણે એમ કહીએ છીએ કે જે તાપમાને જે દ્રાવણ કે દ્રાવક પ્રવાહી અવસ્થામાં આપેલો છે તે પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા આ બંને વચ્ચે જ્યારે સંતુલન સ્થપાય, જ્યારે તેમની વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય તે તાપમાનને તે પ્રવાહી દ્રાવક કે દ્રાવણનું ઠાર બિંદુ કહેવાય. આપણે અહીંયા સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે ઠાર બિંદુ કોઈ પણ પ્રવાહી દ્રાવક કે દ્રાવણનું ઠાર બિંદુ આપણે સમજવું છે. જે તાપમાને ઘન અવસ્થા અને પ્રવાહી
પ્રવાહી અવસ્થા બંને વચ્ચે સંતુલન સ્થપાય ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા ઘન કલા અને પ્રવાહી અવસ્થા આ બંને વચ્ચે જ્યારે ગતિશીલ સંતુલન સ્થપાય તે તાપમાનને તે પ્રવાહીનું ઠાર બિંદુ કહેવામાં આવે છે ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા વચ્ચે જ્યારે સંતુલન સ્થપાય તે સમયે તેમના બાષ્પ દબાણ પણ સમાન હોય છે આ ખાસ સમજી લેજો જે તાપમાને ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય તે તાપમાને તેમના બાષ્પ દબાણ પણ સમાન હોય છે એટલે આપણે એમ પણ કહી શકીએ કે ઠાર બિંદુ એટલે જે તાપમાને ઘન અવસ્થા નું બાષ્પ દબાણ અને પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ આ બંનેના બાષ્પ દબાણ સમાન થાય કોઈ દ્રાવક કે દ્રાવણ આપેલું છે એ દ્રાવણ કઈ અવસ્થામાં હશે પ્રવાહી અવસ્થામાં હવે એ પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ અને તે જ પ્રવાહી અવસ્થાને આપણે જ્યારે ટેમ્પરેચરમાં ઘટાડો કરીએ ત્યારે તેનું ઘન અવસ્થામાં રૂપાંતર થશે એટલે જ્યારે ઘન અવસ્થાનું બાષ્પ દબાણ પ્રવાહી અવસ્થા તો હોય જ છે આ બંનેનું બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાને તે પ્રવાહીનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે અગાઉ પણ આપણે સમજેલા છે કે શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે તો તેના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે એવી જ રીતે અહીંયા પણ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી અને દ્રાવણ બનાવવામાં આવે તો તેના ઠાર બિંદુમાં ઘટાડો થાય છે એટલે દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય છે અને ઠાર બિંદુમાં ઘટાડો થાય ઘટાડાને આપણે શું કહીએ છીએ અવનયન એટલે આપણે અહીંયા શબ્દ વાપર્યો છે ઠાર બિંદુ અવનયન અને આ જે ગુણધર્મ છે એ દ્રાવ્યના સ્વભાવ પર નહીં પણ દ્રાવ્યના કણોની સાંદ્રતા પર આધાર રાખે છે એટલા માટે આ ગુણધર્મને આપણે પણ શું કહીશું સંખ્યાત્મક ગુણધર્મ આપણે ઠાર બિંદુ અને ઠાર બિંદુ અવનયન આ બંને શબ્દો સમજવા માટે આપણે એમ કહી શકીએ કે ડેલ્ટા TF ઠાર બિંદુમાં થતો ઘટાડો ફેરફાર છે જેમ ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા TB હતો બોઇલિંગ ફ્યુઝન તો ડેલ્ટા TF શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો થાય છે એટલે વધારે કોનું છે દ્રાવકનું T0F TF આ રીતે આપણને જેમ ઉત્કલન બિંદુમાં થતો વધારો મળે છે તે જ રીતે ઠાર બિંદુમાં થતો ઘટાડો મળે છે પણ વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો એનું સૂત્ર હતું ડેલ્ટા TB બરાબર TB T0B કારણ કે દ્રાવણનું ઉત્કલન બિંદુ શુદ્ધ દ્રાવક કરતા વધારે હોય છે એટલે દ્રાવણમાંથી દ્રાવકનું ઉત્કલન બિંદુ બાદ કરવાનું છે એવી જ રીતે અહીંયા તમે ખાસ સમજી લેજો કે અહીંયા દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો થાય છે એટલે દ્રાવકનું ઠાર બિંદુ વધારે છે જેનું વધારે છે તેમાંથી આપણે જેનું ઓછું મૂલ્ય છે એની બાદબાકી થાય છે એટલે અહીંયા દ્રાવક માઈનસ દ્રાવણ થાય છે જ્યારે ઉત્કલન બિંદુમાં દ્રાવણ માઈનસ દ્રાવક થાય છે એટલે અહીંયા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો સૂચવે છે અહીંયા ઠાર બિંદુમાં થતો ઘટાડો સૂચવે છે અહીંયા આપણે હમણાં જ કહ્યું કે ઠાર બિંદુમાં થતો ઘટાડો શોધવો હોય તો ડેલ્ટા TF શોધવાનો છે અને દ્રાવણનું ઠાર બિંદુ શોધવું હોય જે તાપમાને ઘન અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સમાન હોય એ ટેમ્પરેચર આપણે શોધવું છે એટલે કે દ્રાવણનું ઠાર બિંદુ શોધવું છે તો આપણે TF શોધવાનું છે અને TF શું થશે તો અહીંયા મૂકી દો TF અને ડેલ્ટા TF અહીંયા મૂકો એટલે T0F ડેલ્ટા TF આપણને ખબર છે કે પાણી
નું જે ઠાર બિંદુ છે એ 0 અંશ સેલ્સિયસ જોવા મળે છે, એટલે આપણે કહીએ છીએ 273.15 કેલ્વિન. હવે એમાં તમે કોઈ દ્રાવ્ય પદાર્થ ઉમેરો અને દ્રાવણ બનાવો તો દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો થશે, એટલે કે દ્રાવણનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન કરતા નીચું મળે છે, 0 અંશ સેલ્સિયસ કરતા નીચું જોવા મળે છે. હવે અહીંયા આપણે જે ઠાર બિંદુ અવનયન છે એ ઠાર બિંદુ અવનયન એ સંખ્યાત્મક ગુણધર્મ કેવી રીતે છે, તો આપણે ઉદાહરણ સાથે સમજીએ કે 1 કિલોગ્રામ પાણી છે, દ્રાવક શુદ્ધ બાષ્પશીલ દ્રાવક, તેના અંદર 1 મોલ સુક્રોઝ ઉમેરવામાં આવે 342 ગ્રામ અને એક દ્રાવણ બનાવવામાં આવે. આપણે દ્રાવણ મંદ અને આદર્શ દ્રાવણ બનાવીએ છીએ. આ પ્રથમ દ્રાવણ છે જેમાં બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરેલો છે. એવી જ રીતે બીજું દ્રાવણ છે 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ ગ્લુકોઝ ઓગાળવામાં આવે. ઉત્કલન બિંદુમાં પણ આપણે સમજેલા છીએ. ત્રીજું દ્રાવણ છે 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ યુરિયા ઉમેરવામાં આવે. હવે અહીંયા જે ત્રણેય દ્રાવણ બને છે તેમાં ઠાર બિંદુમાં થતો ઘટાડો તપાસવામાં આવે. 342 ગ્રામ આણ્વીય દળ જેટલો જથ્થો હોય, ગ્લુકોઝ માટે 180 ગ્રામ, યુરિયા માટે 60 ગ્રામ. હવે અહીંયા જે ત્રણ દ્રાવણ બન્યા છે એ ત્રણેય દ્રાવણમાં ઠાર બિંદુમાં થતો ઘટાડો જોવામાં આવે અથવા ઠાર બિંદુ સમજવામાં આવે તો આ ત્રણેય દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો સમાન હોય છે અથવા ઠાર બિંદુ સમાન છે. ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF સમાન હોય છે અથવા જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણનું ઠાર બિંદુ સમાન છે. એટલે કહી શકાય કે ઠાર બિંદુમાં થતો ઘટાડો એ દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી. આપણે અહીંયા દ્રાવ્ય સુક્રોઝ, ગ્લુકોઝ અને યુરિયા, જો ઠાર બિંદુમાં થતો ઘટાડો એ દ્રાવ્યના સ્વભાવ પર આધારિત હોત તો આ ત્રણેય દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો સમાન મળે નહીં. પરંતુ અહીંયા આપણે જથ્થો સમાન લીધો છે 1 મોલ, એટલે દ્રાવ્યના કણોની સાંદ્રતા દરેકમાં દ્રાવ્યના કણોની સાંદ્રતા સમાન છે અને એટલા માટે અહીંયા ઠાર બિંદુમાં થતો ઘટાડો સમાન જોવા મળે છે. એટલે કે આ ગુણધર્મ છે તે દ્રાવ્યના સ્વભાવ પર નહીં પરંતુ દ્રાવ્યના કણોની સાંદ્રતા પર આધાર રાખે છે. માટે આપણે આ ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે અહીંયા ઠાર બિંદુમાં થતો ઘટાડો કેવી રીતે શોધી શકાય? આ પ્રકારના તમે દ્રાવણ બનાવેલા હોય, જે દ્રાવણ આદર્શ અને મંદ દ્રાવણ છે, એ મંદ દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો શોધવો હોય તો આપણે એમ કહી શકીએ કે ઠાર બિંદુમાં થતો ઘટાડો તે દ્રાવ્ય કણોની સાંદ્રતા એટલે મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે સૂત્ર લખી શકીએ કે ડેલ્ટા TB ની જેમ જ ડેલ્ટા TF ચલે છે સ્મોલ m. m એટલે દ્રાવણની મોલાલિટી અને આપણે ચલનને દૂર કરીએ તો ડેલ્ટા TF KF ગુણાકારમાં સ્મોલ m મળે છે. KF જેને મોલર અવનયન અચળાંક કહેવાય છે, KF ગુણાકારમાં સ્મોલ m. જેમ ઉત્કલન બિંદુ ઉન્નયનમાં KB હતું જેને આપણે મોલર ઉન્નયન અચળાંક કહીએ છીએ, અહીંયા મોલર અવનયન અચળાંક છે. KB ની જેમ જ KF નું મૂલ્ય એ તાપમાન અને દ્રાવકના સ્વભાવ પર આધારિત છે અને KF નો એકમ પણ KB ની જેમ જ કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. KF નો એકમ જે પરીક્ષા માટે અગત્યનું છે કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ થાય છે. કેવી રીતે એ અગાઉ આપણે સમજેલા છે. KF નું મૂલ્ય એ તાપમાન
0.51 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ જોવા મળે છે, એવી રીતે અહીંયા પણ દ્રાવક બદલાય તો kF નું મૂલ્ય બદલાય છે. અહીંયા સ્મોલ m એટલે મોલાલિટી છે અને મોલાલિટીનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ કે W2 ગુણાકારમાં 1000 ભાગાકારમાં M2 ગુણાકારમાં W1. તો એ સૂત્ર આપણે ઉપયોગ કરીએ તો આપણને મૂલ્ય મળશે ડેલ્ટા TB આ સૂત્રને આધારિત ડેલ્ટા TB ની જેમ જ ડેલ્ટા TF KF ગુણાકારમાં W2 1000 ભાગાકારમાં M2 ગુણાકારમાં W1. અહીંયા દ્રાવ્યનું વજન છે, દ્રાવ્યનું આણ્વીય દળ છે અને W1 એ દ્રાવકનું વજન છે. હવે M2 એટલે દ્રાવ્યનું આણ્વીય દળ. બાષ્પશીલ દ્રાવકમાં તમે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો છે અને તેનું આણ્વીય દળ શોધવું છે, તો આપણે આને સૂત્રનો કરતા બનાવવું પડે. M2 અહીંયા M2 એટલે કે દ્રાવ્યનું આણ્વીય દળ શોધવું છે, તો M2 AF ગુણાકારમાં W2 ગુણાકારમાં 1000 ભાગાકારમાં ડેલ્ટા TF ગુણાકારમાં W1. આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે દ્રાવ્યનું આણ્વીય દળ શોધી શકો. આ સૂત્ર પણ એક્ઝામ્પલ માટે અગત્યનું છે અને ઉપરનું સૂત્ર છે એ પણ એક્ઝામ્પલ માટે અગત્યનું છે. ડેલ્ટા TF એટલે કે ઉત્કલન બિંદુમાં થતો ઘટાડો, જે વધારો હતો ઉત્કલન બિંદુમાં એવી રીતે ઠાર બિંદુમાં થતો ઘટાડો એ આ સૂત્ર વડે શોધી શકાય. આ સૂત્રને આધારે ઠાર બિંદુમાં થતો ઘટાડો મળશે અને આ સૂત્ર છે તેના આધારે દ્રાવણનું તમને ઠાર બિંદુ મળશે. એટલે અહીંયા આ જે ઠાર બિંદુમાં થતો ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. જેમ આપણે ઉત્કલન બિંદુમાં થતો વધારો આલેખની મદદથી સમજેલા, એવી જ રીતે અહીંયા પણ આપણે ઠાર બિંદુમાં થતો જે ઘટાડો છે એ આલેખની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આપણે આલેખ દોરીએ તો કેવી રીતે ઠાર બિંદુમાં થતો ઘટાડો સમજાવી શકાય. અહીંયા ખાસ સમજી લેજો, બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આપણે આલેખ દોરેલો છે, તાપમાન ટેમ્પરેચર, જેનું મૂલ્ય આપણે કેલ્વિનમાં લખીએ છીએ. અહીંયા બાષ્પ દબાણ જે આપણે મૂલ્ય વાતાવરણમાં લખીએ છીએ અથવા બારમાં લખીએ છીએ. અહીંયા બાષ્પ દબાણ એક બાર નથી કરવાનું. પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા આ બંનેનું બાષ્પ દબાણ ક્યારે સમાન થાય એ ટેમ્પરેચર શોધવું છે. દાખલા તરીકે આપણને સૌપ્રથમ અહીંયા ટેમ્પરેચર જે મળ્યું છે દ્રાવણ માટે, આ ટેમ્પરેચરે ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સમાન થાય છે. આ ટેમ્પરેચર દ્રાવણ માટે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળો ત્યારે ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ આ ટેમ્પરેચરે સમાન થાય છે દ્રાવણ માટે. તો દ્રાવક નું ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ ક્યારે સમાન થશે? આના કરતા તેનું ટેમ્પરેચર વધારે હશે. દાખલા તરીકે આ ટેમ્પરેચરે દ્રાવકના ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સમાન થાય છે. બરાબર, બંનેના બાષ્પ દબાણ દ્રાવક અને દ્રાવણ, આ બંનેના બાષ્પ દબાણ આપણે સરખા નથી કરવાના, પણ એમાં રહેલી બંને અવસ્થાઓ ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા, ટેમ્પરેચર ઘટાડો એટલે પ્રવાહી દ્રાવણ ઠરે છે અથવા દ્રાવક હશે તો દ્રાવક પણ ઠરે છે, અને ઠરે ત્યારે ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ જે ટેમ્પરેચરે સમાન થાય તે ટેમ્પરેચરને આપણે તેનું ઠાર બિંદુ કહીએ છીએ. તો અહીંયા દ્રાવક માટે, દ્રાવક એટલે આપણે એનું મૂલ્ય લખીએ છીએ T0F. હવે તેના અંદર આપણે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો છે એટલે તેના ઠાર બિંદુમાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર, તેના કરતા નીચા ટેમ્પરેચરે ઘન અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સમાન થશે
એટલે અહીંયા જે મૂલ્ય છે તે TF નું મૂલ્ય છે અને આ બંનેનો તફાવત છે જેને આપણે ડેલ્ટા TF તરીકે ઓળખીએ છીએ અને ડેલ્ટા TF બરાબર સૂત્ર શું થશે વધારે મૂલ્ય હોય તેમાંથી ઓછું મૂલ્ય બાદ થાય ડેલ્ટા TF T0F TF અહીંયા આપણે કહ્યું કે આ જે બાષ્પ દબાણ સમાન મળે છે એ દ્રાવક છે સોલ્વન્ટ બાષ્પશીલ દ્રાવક અને આ જે ટેમ્પરેચર આપણને મળ્યું છે તે ટેમ્પરેચરે દ્રાવણ માટે સોલ્યુશન આ ટેમ્પરેચરે ઘન અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સમાન થશે હવે તમને પ્રશ્ન થાય કે દ્રાવક માટે આના કરતા નીચું ટેમ્પરેચર લઈ જવામાં આવે તો શું થતું હશે અને એ જ રીતે દ્રાવણ માટે આના કરતા પણ નીચું ટેમ્પરેચર લઈ જવામાં આવે તો શું થતું હશે અહીંયા ઘન અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સમાન છે કોના માટે દ્રાવક માટે અહીંયા ઘન અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સમાન છે કોના માટે દ્રાવણ માટે પણ એના કરતા પણ તમે ટેમ્પરેચર નીચું લઈ જાઓ ત્યારે તે દ્રાવક આ ટેમ્પરેચર કરતા અહીંયા જે મૂલ્ય છે તેના કરતા એટલે દાખલા તરીકે પાણી હોય તો 273.15 કેલ્વિન એના કરતા ટેમ્પરેચર નીચું લઈ જાવ તો તરત જ તે ઘન અવસ્થામાં આવે છે સંપૂર્ણપણે ઘન અવસ્થામાં અને દ્રાવણ માટે પણ એવું જ થશે કે દાખલા તરીકે આનું મૂલ્ય 270 કેલ્વિન છે દ્રાવક માટે 273.15 કેલ્વિન છે પાણી હોય તો એના કરતા તમે ટેમ્પરેચર નીચું લઈ જાઓ તો તે દ્રાવણ સંપૂર્ણપણે ઘન અવસ્થામાં આવે છે એટલે આપણે અહીંયા લખીશું ઠરેલું દ્રાવક સંપૂર્ણપણે તે ઘન અવસ્થામાં આવે છે આ ટેમ્પરેચરે દ્રાવક ઘન અને પ્રવાહી અવસ્થામાં સંતુલન સ્થપાય છે આ ટેમ્પરેચરે દ્રાવણમાં પણ ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય છે પણ તેના કરતા ટેમ્પરેચરમાં ઘટાડો કરો તો તે સંપૂર્ણપણે ઘન અવસ્થામાં આવે છે એટલે આ રીતે આપણે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો જે આલેખ છે એ ઠાર બિંદુમાં થતો જે ઘટાડો છે ડેલ્ટા TF નું મૂલ્ય કેવી રીતે મેળવી શકાય એ આપણે આ સૂત્રને આધારે આ આલેખની મદદથી પણ સમજાવી શકીએ હવે જે રીતે આપણે કહેલું કે પાણી માટે KB અને KF બંનેના મૂલ્યો ચોક્કસ જ હોય છે દ્રાવક બદલાય તો KB અને KF ના મૂલ્યો બદલાય છે અને તાપમાન બદલાય તો પણ KB અને KF ના મૂલ્યો બદલાય છે આ બંને અચળાંક છે મોલર ઉન્નયન અચળાંક એટલે KB અને મોલર અવનયન અચળાંક એટલે KF હવે એના સિવાય એક આપણને બીજું સૂત્ર પણ આપેલું છે કે KF અને KB આ બંનેના મૂલ્યો મેળવવા હોય તો KF બરાબર આપણને એક સૂત્ર આપેલું છે એ પણ યાદ રાખજો એક્ઝામ્પલ માટે જરૂરી છે આ ગુણાકારમાં m1 ગુણાકારમાં TF નો વર્ગ ભાગાકારમાં 1000 ગુણાકારમાં ડેલ્ટા HF જેને આપણે ડેલ્ટા H ફ્યુઝન કહીએ છીએ R એટલે વાયુ અચળાંક છે m1 એટલે દ્રાવકનું આણ્વીય દળ છે TF એટલે દ્રાવણનું ઠાર બિંદુ છે 1000 ગુણાકારમાં ડેલ્ટા HF એટલે દ્રાવણની ગલન એન્થાલ્પી છે બરાબર અહીંયા KF નું મૂલ્ય મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે KB નું મૂલ્ય મેળવવું હોય તો આ જ સૂત્રનો ઉપયોગ થશે KB મોલર ઉન્નયન અચળાંક R ક્રોસ m1 ક્રોસ TB સ્ક્વેર ભાગાકારમાં 1000 ગુણાકારમાં ડેલ્ટા HB અહીંયા બોઇલિંગ થાય છે અને અહીંયા ફ્યુઝન થાય છે આટલો તફાવત છે કે ડેલ્ટા H આપણે લખીએ છીએ વેપર ફ્યુઝન અને વેપર તો અહીંયા R એટલે વાયુ અચળાંક m1 એટલે દ્રાવકનું આણ્વીય દળ TB એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુમાં થતો વધારો નહીં ઉત્કલન બિંદુ અહીંયા જેમ ઠાર બિંદુ 1000 ગુણાકારમાં ડેલ્ટા H
વેપર, જેને આપણે કહીશું દ્રાવણની બાષ્પાયન એન્થાલ્પી. અહીંયા દ્રાવણની ગલન એન્થાલ્પી છે, અહીંયા દ્રાવણની બાષ્પાયન એન્થાલ્પી છે. કારણ કે અહીંયા ઉત્કલન બિંદુ એટલે દ્રાવણને ઉકાળવાની વાત આવે છે. ઉકાળવું એટલે પ્રવાહીમાંથી બાષ્પ બને છે. અહીંયા ફ્યુઝન એટલે દ્રાવણને ઠારવાની વાત આવે છે, એટલે પ્રવાહીનું ઘન અવસ્થામાં રૂપાંતર કરવાનું છે. એટલે અહીંયા દ્રાવણની ગલન એન્થાલ્પી આવશે, અહીંયા દ્રાવણની બાષ્પાયન એન્થાલ્પી આવે છે. અને એન્થાલ્પીનું મૂલ્ય આપણે મોટા ભાગે જૂલમાં લખીએ છીએ, એ R નું મૂલ્ય પણ તમારે જૂલમાં લખવાનું થશે. 8.314 બરાબર. એટલે આ રીતે Kf અને Kb ના મૂલ્યો પણ વાયુ અચળાંકને આધારે તમે મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગુણધર્મ હતો સંખ્યાત્મક ગુણધર્મ, એક ત્રીજો ગુણધર્મ હતો. હવે આપણે ત્યાર પછીનો સંખ્યાત્મક ગુણધર્મ સમજીએ, જેને આપણે કહીએ છીએ અભિસરણ દબાણ. ચાર ગુણધર્મો હતા. એક બાષ્પ દબાણમાં થતો ઘટાડો ડેલ્ટા P, ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા TB, ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF, અને 4 નંબરનો ગુણધર્મ છે અભિસરણ દબાણ. અભિસરણ દબાણ, જેને આપણે પાઈ તરીકે ઓળખીએ છીએ. ડેલ્ટા P, ડેલ્ટા TB, ડેલ્ટા TF અને પાઈ. ડેલ્ટા પાઈ નહીં, માત્ર પાઈ. તો અભિસરણ ગુણધર્મ એ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે. પણ આ સમજતા પહેલા આપણે એક શબ્દ સમજવાનો પ્રયત્ન કરીએ કે અભિસરણ કોને કહેવાય છે. અભિસરણ દબાણ ત્યાર પછી સમજીએ. પણ અભિસરણ કોને કહેવાય? હવે આ જે ઘટના છે એ ઘટના બે રીતે સમજાવી શકાય. જુદી જુદી સાંદ્રતા ધરાવતા બે દ્રાવણોને અર્ધ પારગમ્ય પડદાના સંપર્કમાં લાવવામાં આવે. પહેલા તો અર્ધ પારગમ્ય પડદો એટલે શું? તો અર્ધ પારગમ્ય પડદો એટલે એવા પ્રકારનો પડદો છે, એક તો આમ તો એવા પ્રકારની એક શીટ છે, એક ફિલ્મ છે કે જેમાંથી માત્ર તેની સપાટી પર સૂક્ષ્મદર્શીય કાણા હોય છે, અને એ સૂક્ષ્મદર્શીય કાણામાંથી જ આમ આપણને શીટ લાગે છે, એક ફિલ્મ જેવું લાગે છે, પણ તેની સપાટી પર એક સૂક્ષ્મદર્શીય કાણાને કારણે તે અર્ધ પારગમ્ય પડદો દ્રાવકના કણોને પસાર થવા દે છે. પણ દ્રાવ્યના કણોને પસાર થવા દેતો નથી. આ ખાસ સમજી લેજો. એવા પ્રકારનો પડદો છે કે જે દ્રાવકના કણોને જ પસાર થવા દે છે, દ્રાવ્યના કણોને પસાર થવા દેતો નથી. અને તે અર્ધ પારગમ્ય પડદો કુદરતી પણ હોય છે, માનવ સર્જિત પણ હોય છે. કુદરતી અર્ધ પારગમ્ય પડદો તે વનસ્પતિની કોષ દિવાલ અથવા પ્રાણીઓના મૂત્રાશયની જે કોથળી છે, ખાસ કરીને જે ભૂંડ છે, અને એના મૂત્રાશયની કોથળીનો ઉપયોગ કરી અર્ધ પારગમ્ય પડદો બનાવી શકાય છે. અર્ધ પારગમ્ય પડદો બે પ્રકારનો છે, કુદરતી અને માનવ સર્જિત. અને એની વિશેષતા એ છે કે આ પડદામાંથી તમે દ્રાવણ પસાર કરો તો દ્રાવકના કણોને પસાર થવા દેશે. દ્રાવકના કણોને પસાર થવા દેશે, દ્રાવ્યના કણોને પસાર થવા દેતો નથી. અને અર્ધ પારગમ્ય પડદો કુદરતી પણ હોય છે, માનવ સર્જિત પણ હોય છે. આપણે કહ્યું કે કુદરતી હોય તો એ વનસ્પતિની કોષ દિવાલ હશે, વનસ્પતિની કોષ દિવાલ અથવા પ્રાણીઓના મૂત્રાશયની જે કોથળી છે, પ્રાણીઓના મૂત્રાશયની કોથળી તેમાંથી બનેલો છે. માનવ સર્જિત હોય તો પાર્ચમેન્ટ પેપર હશે અથવા સેલોફેન પડદો હશે અથવા કોપર ફેરોસાયનાઇડ હશે. જે ઉત્તમ અર્ધ પારગમ્ય પડદો છે કોપર
કોપર ફેરોસાયનાઇડ Cu2Fe6 Cu2Fe6 આ ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે કોપર ફેરોસાયનાઇડ. એટલે આ રીતે અર્ધપારગમ્ય પડદો બનાવી શકાય. પણ એની બહુ જ મહત્વની જે લાક્ષણિકતા છે એ ખાસ સમજી લેજો. દ્રાવણ તેમાંથી પસાર થવા દેવામાં આવે તો માત્ર દ્રાવકના કણોને જ પસાર થવા દે છે, દ્રાવ્યના કણોને પસાર થવા દેતો નથી. હવે આપણે અભિસરણની ઘટના સમજવા માટે અર્ધપારગમ્ય પડદો સમજેલા છે. આપણે કહ્યું કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને અર્ધપારગમ્ય પડદાના સંપર્કમાં લાવવામાં આવે. આકૃતિ વડે આપણે સમજીએ કે અહીંયા એક પાત્ર છે અને તે પાત્રમાં જુદી જુદી સાંદ્રતા ધરાવતા બે દ્રાવણો અર્ધપારગમ્ય પડદાના સંપર્કમાં લાવવામાં આવે છે. અહીંયા અર્ધપારગમ્ય પડદો મૂકેલો છે. અહીંયા બંને દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી છે. બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી દ્રાવણ બનાવેલું છે. દાખલા તરીકે આ દ્રાવણની સાંદ્રતા 0.1 મોલર છે અને આ દ્રાવણની સાંદ્રતા 0.01 મોલર છે. ગ્લુકોઝનું જલીય દ્રાવણ છે, આ પણ ગ્લુકોઝનું જલીય દ્રાવણ છે. તો અર્ધપારગમ્ય પડદો વચ્ચે મૂકવામાં આવે તો શું પરિસ્થિતિ થશે? તો એમ કહેવાય છે કે આ માત્ર દ્રાવકના કણોને જ પસાર થવા દે છે, દ્રાવ્યના કણોને પસાર થવા દેતો નથી. એટલે ઓછી સાંદ્રતાથી આ બંનેમાં વધારે દ્રાવક કોણ છે? તો આમાં દ્રાવ્યનું પ્રમાણ વધારે છે, આમાં દ્રાવ્યનું પ્રમાણ ઓછું છે. એટલે એનો મતલબ કે આમાં દ્રાવક વધારે છે. તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ, એટલે જ્યાં દ્રાવકનો જથ્થો વધારે છે ત્યાંથી દ્રાવકનો જથ્થો ઓછો હોય તે તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે. અહીંયાથી દ્રાવક આ બાજુ આવવાનો પ્રયત્ન કરશે. એટલે આપણને એમ પ્રશ્ન થાય કે આ બંનેના કદ હાલ સરખા હતા તો કદમાં ફેરફાર થશે ચોક્કસ. આ બાજુનું જે કદ છે ડાબી બાજુનું એક દ્રાવણના કદમાં વધારો થશે અને જમણી બાજુના દ્રાવણના કદમાં ઘટાડો થાય છે. ક્યાં સુધી? તો કે આ બંને દ્રાવણો વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય ત્યાં સુધી દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ સ્વયંભૂ પ્રવાહ દ્રાવકનો વહે છે. આ પ્રક્રિયાને આપણે અભિસરણ કહીએ છીએ. દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ પોતાના વધારે જથ્થા તરફથી ઓછા જથ્થા તરફ જશે. દ્રાવક પણ સાંદ્રતા માટે કેવું હોય તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જાય તો તે ઘટનાને આપણે અભિસરણ કહીએ છીએ. અને એના સિવાય આપણે એક બીજું ઉદાહરણ પણ સમજીએ કે દાખલા તરીકે એક પાત્ર છે અને તે પાત્રમાં ડાબી બાજુ આપણે માત્ર દ્રાવણ ભરેલું છે અને જમણી બાજુ માત્ર દ્રાવક ભરેલું છે. વચ્ચે અર્ધપારગમ્ય પડદો લગાવેલો છે. બંને પ્રવાહીના સંપર્કમાં લાવવા માટે આપણે અર્ધપારગમ્ય પડદો લગાવેલો છે. એક બાજુ આપણે કહ્યું કે દ્રાવણ ભરેલું છે અને બીજી બાજુ માત્ર દ્રાવક ભરેલું છે. અહીંયા દ્રાવણ છે, અહીંયા દ્રાવક છે. તો તમે સમજી શકો કે અહીંયા દ્રાવકનો જથ્થો વધારે છે કારણ કે દ્રાવ્ય શૂન્ય છે, તેના અંદર
દ્રાવ્ય પદાર્થ ઓગાળેલું નથી એટલે સાંદ્રતા એની શૂન્ય છે, માત્ર એકલું દ્રાવક છે, અહીંયા દ્રાવણ છે એટલે એમાં દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો છે એટલે શું થશે એ જ વસ્તુ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. અહીંયા દ્રાવ્યની સાંદ્રતા 0 છે એટલે દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ દ્રાવકથી દ્રાવણ તરફ વહે છે. તે ઘટનાને પણ આપણે શું કહીશું અભિસરણ. એટલે આ ઘટના આપણે આ રીતે સમજાવી શકીએ કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને અર્ધપારગમ્ય પડદાના સંપર્કમાં લાવવામાં આવે તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે, અથવા દ્રાવણ અને દ્રાવકને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ દ્રાવણ તરફ વહે છે. આ ઘટનાને આપણે અભિસરણ તરીકે ઓળખીએ છીએ. કદમાં ફેરફાર થશે, આના કદમાં વધારો થશે, આના કદમાં ઘટાડો થશે, ક્યાં સુધી તો બંને વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય ત્યાં સુધી આ પ્રક્રિયા સ્વયંભૂ થતું રહે છે અને એ ઘટનાને આપણે એ પ્રક્રિયાને આપણે શું કહીશું અભિસરણ. ખાસ સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે ડાબી બાજુ દ્રાવણ જ આવે. કેટલાક એમ નક્કી કરી લીધું હશે કે દ્રાવકનો કોઈ પણ ઘટના હોય તો જમણી બાજુથી ડાબી બાજુ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે. એવું નથી. તમે અહીંયા દ્રાવણ મૂકો, અહીંયા દ્રાવક મૂકો તો દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ ઘટના એ જ બનવાની કે જ્યાં વધુ જથ્થો દ્રાવકનો છે ત્યાંથી સ્વયંભૂ પ્રવાહ દ્રાવણ તરફ જશે. એટલે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશે. જ્યાં દ્રાવકનો જથ્થો વધુ હોય ત્યાંથી દ્રાવકના ઓછા જથ્થા તરફ જશે, અથવા સાંદ્રતાના સંદર્ભમાં કહેવું હોય તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે તો તે ઘટનાને આપણે અભિસરણ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આવા તો કેટલાય પ્રચલિત ઉદાહરણ છે. દાખલા તરીકે તમે સામાન્ય રીતે સમજો કે કરમાયેલું ફૂલ છે, મુરઝાયેલું ફૂલ છે. એક કરમાયેલા ફૂલને તમે પાણીમાં મૂકો તો શું થાય છે? તો દ્રાવકનો જથ્થો પાણીમાં વધારે છે, પાણીમાં કોઈ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલું નથી એટલે એની સાંદ્રતા દ્રાવ્યનું પ્રમાણ શૂન્ય છે. જ્યારે ફૂલમાં જે પાણીનું પ્રમાણ છે અને એમાં દ્રાવણ બનેલું છે એટલે અહીંયા શું થશે? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ પાણીનો સ્વયંભૂ પ્રવાહ વહે. એટલે જે કરમાયેલું ફૂલ છે તેના અંદર પાણી જશે એટલે તે કરમાયેલું ફૂલ તાજું બને છે. અહીંયા પણ કઈ ઘટના જોવા મળે છે? અભિસરણ. આવા આપણે કેટલાક ઉદાહરણ પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે અભિસરણ ઘટનાને લગતા વ્યવહારિક કેટલાક ઉદાહરણ છે. એટલે આપણે હમણાં જ કહ્યું કે કરમાયેલું ફૂલ તાજું બને છે. કરમાયેલા ફૂલને પાણીમાં, તાજા પાણીમાં નાખતા અભિસરણની ઘટના જોવા મળે છે અને તેમાં દ્રાવક પાણી છે એ પાણી ફૂલમાં આવે છે જેના કારણે કરમાયેલું ફૂલ તાજું બને છે. એવી જ રીતે દાખલા તરીકે સૂકી દ્રાક્ષ છે અને તે સૂકી દ્રાક્ષ ને તમે પાણીમાં નાખો તો શું થશે? સૂકી દ્રાક્ષને પાણીમાં નાખતા આ જ ઘટના છે કે સૂકી દ્રાક્ષ પાણીમાં નાખવામાં આવે તો પાણી એટલે દ્રાવકનો જથ્થો ત્યાં વધારે છે, સાંદ્રતા તો શૂન્ય છે એટલે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જશે. એટલે સૂકી દ્રાક્ષમાં પાણી જાય એટલે એ દ્રાક્ષ ફૂલે છે. એવી જ રીતે આપણે ગાજર માટે વિચારીએ તો ગાજર પાક ખુલ્લા વાતાવરણમાં થોડાક સમય, થોડાક દિવસ સુધી રાખવામાં આવે તો તેમાંથી ધીમે ધીમે પાણી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે, વાતાવરણમાં જશે એટલે એ ગાજર છે એકદમ નરમ પડી જશે. હવે એ નરમ પડેલું જે ગાજર છે એને પાણીમાં નાખવામાં આવે તો શું પરિસ્થિતિ થશે? પાણીમાં દ્રાવકનો જથ્થો વધારે છે. દ્રાવકનો જથ્થો, દ્રાવ્યની સાંદ્રતા તો 0 છે એટલે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જશે પાણી, જેના કારણે ગાજરમાં પાણી ઉમેરાય છે
અને જેના કારણે જે નરમ પડેલું ગાજર છે એ કઠણ બની જાય છે. એ જ રીતે આપણે રક્તકણ માટે વિચારીએ કે આપણા શરીરમાં આવેલા જે રક્તકણ છે આ રક્તકણોને ક્ષારીય દ્રાવણમાં NaCl ના દ્રાવણમાં ક્ષારીય દ્રાવણમાં નાખતા કઈ ઘટના ઉદ્ભવે છે? તો રક્તકણોમાં NaCl નું દ્રાવણ હોય છે અને એ રક્તકણોને તમે વધુ સાંદ્રતા ધરાવતા NaCl ના દ્રાવણમાં નાખો તો શું પરિસ્થિતિ થશે? હવે સાંદ્રતા કોની વધારે છે? જે તમે બહારથી દ્રાવણ લીધું છે તેની સાંદ્રતા વધારે છે અને રક્તકણોની સાંદ્રતા ઓછી છે, એટલે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જશે. એટલે રક્તકણોમાં રહેલું પાણી એ વધુ સાંદ્રતા ધરાવતા NaCl ના દ્રાવણમાં જાય એટલે રક્તકણોનું સંકોચન થાય છે. જો વધારે સાંદ્રતા ધરાવતા ક્ષારીય દ્રાવણમાં ઉમેરતા રક્તકણોનું સંકોચન થાય છે અને આ જ રક્તકણોને ઓછી સાંદ્રતા ધરાવતા NaCl ના દ્રાવણમાં મૂકવામાં આવે તો શું થાય? તો રક્તકણોમાં રહેલી સાંદ્રતા વધારે છે, આપણે બહારથી જે દ્રાવણ લીધું છે તે દ્રાવણની સાંદ્રતા ઓછી છે, એટલે પરિસ્થિતિ શું થશે? દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જશે એટલે આપણે જે દ્રાવણ લીધું છે તેના અંદર રહેલું પાણી રક્તકણોમાં જાય છે એટલે રક્તકણો ફૂલે છે અને પરિસ્થિતિ એવી આવે છે કે રક્તકણો ફાટી પણ જાય છે. એટલે જો વધારે સાંદ્રતા ધરાવતું દ્રાવણ હોય અને એના સંપર્કમાં આવે તો રક્તકણોનું શું થાય છે? સંકોચ. આપણે સામાન્ય રીતે પણ સમજીએ છીએ કે આપણા કરતા કોઈ મજબૂત આવે, કોઈ આપણે જ્યારે બંને વચ્ચે હરીફાઈ કરતા હોય અને આપણા કરતા વધારે કોઈ મજબૂત વ્યક્તિ આવે તો આપણે પણ શું કરીએ છીએ? તેની સામે આપણે લડવાનો પ્રયત્ન કરતા નથી. એટલે અહીંયા પણ એવું જ છે કે વધારે સાંદ્રતા ધરાવતું દ્રાવણ આવે તો રક્તકણ પોતે સંકોચાઈ જાય છે, પણ આપણા કરતા નબળો કોઈ વ્યક્તિ આવે તો આપણે એનો સામનો કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તેની સામે આપણે બળવાન પુરવાર કરીએ એવા પ્રકારનો પ્રયત્ન કરીએ છીએ. એટલે અહીંયા પણ એવું જ થશે કે રક્તકણોને ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે તો રક્તકણો ફૂલે છે અને પરિસ્થિતિ એવી આવે છે કેટલીકવાર ફાટી પણ જાય છે. એટલે અહીંયા પણ જે ઉદાહરણ આપણે જોયા છે એ બધા જ ઉદાહરણમાં અભિસરણની ઘટના જોવા મળે છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે અર્ધપારગમ્ય પડદાના સંપર્કમાં લાવવામાં આવે દ્રાવક અને દ્રાવણ અથવા બંને દ્રાવણોને તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે. આ ઘટનાને આપણે અભિસરણ કહીએ છીએ. આપણે વિદ્યાર્થી મિત્રો સમજવાનું હતું અભિસરણ દબાણ, જેને આપણે સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ. આ તો માત્ર આપણે અભિસરણની ઘટના સમજ્યા છે, પણ અભિસરણ દબાણ કોને કહેવાય? તો એ આ તમે ઘટના બરાબર સમજેલા હોય તો અભિસરણ દબાણ સમજવું એ સાવ સરળ છે. એમ કહી શકાય કે જે દબાણ વડે અભિસરણની ઘટના અટકાવી શકાય તે દબાણને અભિસરણ દબાણ કહેવાય. અહીંયા જે ઘટના જોવા મળી છે, અહીંયા પણ દ્રાવણ છે, અહીંયા પણ દ્રાવણ છે, એટલે અહીંયા જે બાષ્પ દબાણ છે એના કારણે આપણને અહીંયા પણ બાષ્પ દબાણ છે એના કારણે આપણને કોઈ દબાણ તો મળી જશે, બરાબર? વાતાવરણ જેને કહેવાય છે વાતાવરણનું દબાણ, અહીંયા પણ બંનેમાં ઉપરની સપાટી પર આપણને દબાણ તો મળી જશે, પરંતુ અહીંયા દ્રાવકનો પ્રવાહ દ્રાવણ તરફ વહે છે. અહીંયા પણ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે. આ જે ઘટના જોવા મળી છે તે ઘટનાને આપણે અટકાવવી છે. તો અહીંયા દ્રાવકનો જે સ્વયંભૂ પ્રવાહ વહે છે, અહીંયા દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે, તેને અટકાવવા માટે આપણે અહીંયા એક પ્રકારનું દબાણ આપવું પડશે. અહીંયા દબાણ લાગુ કરવું પડશે અને તે દબાણને અભિસરણ દબાણ પાઈ કહીએ છીએ.
અહીંયા દબાણ લાગુ કરવું પડશે, તે દબાણને પાઈ એટલે કે અભિસરણ દબાણ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા દબાણ આપવાથી શું થશે? તો દ્રાવકનું સ્વયંભૂ પ્રવાહ જે વહે છે એનાથી વિરુદ્ધ દિશામાં તમે દબાણ આપ્યું છે, એટલે અહીંયા દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ જે વહેતો હતો એ બંધ થઈ જશે. અહીંયા પ્રેશર આપ્યું છે, અહીંયા પણ એવું જ છે. એટલે આપણે એમ સમજવાનું, દ્રાવકનો પ્રવાહ જે બાજુથી જે બાજુ જાય છે, બરાબર, જે બાજુથી નીકળતો હોય તેનાથી વિરુદ્ધ દિશામાં તમે એવા પ્રકારનું દબાણ લાગુ કરો, એ દબાણને કારણે આ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ અટકી જાય, અને એવા દબાણને આપણે અભિસરણ દબાણ તરીકે ઓળખીએ છીએ. તો અભિસરણ દબાણ પાઈ એટલે શું? એટલે કે જે દબાણ વડે અભિસરણની ઘટના અટકાવી શકાય તેવા દબાણને આપણે અભિસરણ દબાણ તરીકે ઓળખીએ છીએ. અને આ જે અભિસરણ દબાણ છે એ દ્રાવ્ય કણોની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે પાઈ ચલે છે સી. જેમ અગાઉ આપણે સંખ્યાત્મક ગુણધર્મ સમજેલા છે એ ગુણધર્મની જેમ જ અહીંયા સંખ્યાત્મક ગુણધર્મ અભિસરણ દબાણ શા માટે છે તે આપણે સમજીએ તો સૂત્ર મળે છે આપણને. દ્રાવણ આદર્શ અને મંદ હશે, બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હશે, અને જે મંદ અને આદર્શ દ્રાવણ બન્યું છે તે દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે છે, એટલે અભિસરણ દબાણ પાઈ ચલે છે સી. અહીંયા પણ દ્રાવ્ય કણોની સાંદ્રતા પર આધાર રાખે છે, બરાબર, મોલારિટીના સમપ્રમાણમાં છે, અને દ્રાવ્ય કણોની સાંદ્રતા પર આધાર રાખે છે, માટે અભિસરણ દબાણ પણ કયો ગુણધર્મ છે? સંખ્યાત્મક ગુણધર્મ. આપણે દ્રાવણની સાંદ્રતા માટે કહીએ છીએ કે પાઈ n ભાગાકારમાં v, બરાબર, મોલ પાઈ ચલે છે, n એટલે મોલ ભાગાકારમાં કદ, મોલ દ્રાવ્ય ના થશે એટલે n2 ભાગાકારમાં v થશે. પાઈ ચલે છે n2 ભાગાકારમાં v, એટલે પાઈ નું ચલન દૂર કરીએ તો પાઈ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે ચલન દૂર કરીએ તો પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT લખાય છે. CRT R એટલે વાયુ અચળાંક છે, બરાબર, T એટલે ટેમ્પરેચર છે. પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT, પણ C ઇઝ ઇક્વલ ટુ n2 ભાગાકારમાં v, દ્રાવ્યના મોલ ભાગાકારમાં દ્રાવણનું કદ, તો પાઈ ઇઝ ઇક્વલ ટુ nRT ભાગાકારમાં v થશે. n2 દ્રાવ્યના મોલ છે, દ્રાવણનું કદ અહીંયા લાગે તો પાઈ v ઇઝ ઇક્વલ ટુ n2RT. આ પ્રકારનું જે સૂત્ર છે તેના આધારે આપણે અભિસરણ દબાણ મેળવી શકીએ છીએ. મોલ એટલે વજન ભાગાકારમાં આણ્વિક દળ થાય છે, તો પાઈ v ઇઝ ઇક્વલ ટુ W2RT ભાગાકારમાં m2, અને દ્રાવ્યનું આણ્વિક દળ શોધવાનું હોય તો m2 ઇઝ ઇક્વલ ટુ W2RT ભાગાકારમાં પાઈ v થશે. આ જે સૂત્ર આપેલું છે તે સૂત્રને આધારે આપણે દ્રાવ્યનું આણ્વિક દળ શોધી શકીએ છીએ. અગાઉ આપણે સંખ્યાત્મક ગુણધર્મો જે જોડેલા છે એ તમામમાં દ્રાવ્યનું આણ્વિક દળ શોધવા માટેનું સૂત્ર તારવેલું છે. તો m2 W2RT ભાગાકારમાં પાઈ v. અહીંયા દ્રાવણનું કદ જે મળે છે તે લીટરમાં મળે છે, કારણ કે સાંદ્રતા મોલારિટીમાં છે. મોલારિટી એટલે શું? મોલ ભાગાકારમાં લીટર, બરાબર. એ ખાસ સમજી લેજો કે જ્યારે અભિસરણ દબાણ શોધવાનું હોય ત્યારે દ્રાવણનું કદ આપણે લીટરમાં લખવાનું છે. પાઈ ઇઝ ઇક્વલ ટુ n2RT ભાગાકારમાં v, અને m2 ઇઝ ઇક્વલ ટુ W2RT ભાગાકારમાં પાઈ v. એટલે આ સૂત્રનો ઉપયોગ કરી આપણે દ્રાવ્યનું આણ્વિક દળ શોધી શકીએ છીએ. આપણે હમણાં જ કહ્યું કે આદર્શ અને મંદ દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણનું અભિસરણ દબાણ એ દ્રાવણની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં છે. અગાઉના જે બે ગુણધર્મો હતા, ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન, જેમાં મોલારિટી હતી
અને અહીંયા જે આવે છે તે મોલારિટી છે. તે ખાસ સમજી લેજો. ડેલ્ટા ટીબી ચલે છે સ્મોલ m, ડેલ્ટા ટીએફ ચલે છે સ્મોલ m, પણ પાઈ ચલે છે કેપિટલ M. કેપિટલ M એટલે મોલર સાંદ્રતા. અહીંયા આપણે જે ચાર ગુણધર્મો જોયા, બાષ્પ દબાણમાં થતો ઘટાડો, ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઠાર બિંદુમાં થતો ઘટાડો અને અભિસરણ દબાણ, આ બધા જ ગુણધર્મો એ સંખ્યાત્મક ગુણધર્મો છે. આપણે મોલર આણ્વીય દળ એટલે કે દ્રાવ્યનું આણ્વીય દળ શોધવા માટે આ ચાર પદ્ધતિમાંથી કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. પણ એક મહત્વની બાબત નોંધવા જેવી છે કે જ્યારે પ્રોટીન, પોલિમર જેવા સંકીર્ણ અથવા બૃહદ અણુઓ છે કે જેમનું આણ્વીય દળ ખૂબ જ ઊંચું હોય છે, આ જૈવિક અણુઓ કે જેમનું આણ્વીય દળ ખૂબ જ ઊંચું છે, તેમનું આણ્વીય દળ આવા પ્રકારના દ્રાવ્ય પદાર્થો હોય તો તેમનું આણ્વીય દળ શોધવા માટે આ જે છેલ્લા નંબરની આપણે પદ્ધતિનો અભ્યાસ કર્યો, અભિસરણ દબાણ માપન પદ્ધતિ, એના વડે જ આનું આણ્વીય દળ શોધી શકાય છે. એનું શું કારણ હોઈ શકે? પ્રોટીન અને પોલિમર જેવા બૃહદ અણુઓ છે એનું આણ્વીય દળ શોધવા માટે અગાઉની જે ત્રણ પદ્ધતિઓ છે તે સંતોષકારક નથી, પણ અભિસરણ દબાણ માપન પદ્ધતિ વડે જ આનું આણ્વીય દળ શોધવામાં આવે છે. તો એનું કારણ છે કે આ જે બહુ જ મોટા અણુઓ છે તેમનું આણ્વીય દળ શોધવા માટે અભિસરણ દબાણ માપન પદ્ધતિ શા માટે? તો પહેલી બાબત એમ છે કે અહીંયા જે આપણે અભિસરણ દબાણ માપન પદ્ધતિમાં દ્રાવ્યનું આણ્વીય દળ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ તેમાં મોલર સાંદ્રતાને બદલે મોલર સાંદ્રતા આવે છે. એટલે એક કારણ એવું છે કે અહીંયા મોલાલિટીને બદલે મોલારિટી આવે છે અને મોલારિટીનું મૂલ્ય સરળતાથી મેળવી શકાય છે. જ્યારે ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયનમાં મોલાલિટી આવે છે જેની ગણતરી મોલારિટીની સાપેક્ષમાં અઘરી છે. બીજી બાબત, પ્રોટીન જેવા પદાર્થો જેવા જૈવિક અણુઓ છે જે ઊંચા તાપમાને અસ્થાયી છે. હવે ઉત્કલન બિંદુમાં ગરમ કરવાની વાત આવે છે એટલે આવા પ્રકારના જે બૃહદ અણુઓ છે તે ઊંચા તાપમાને અસ્થાયી બની જાય. અભિસરણ દબાણ માપન પદ્ધતિ એ ઓરડાના તાપમાને ઉપયોગી છે અને એટલા માટે કહી શકાય કે બાકીની પદ્ધતિઓ કરતા આણ્વીય દળ શોધવા માટે આપણે અભિસરણ દબાણ માપન પદ્ધતિ વધુ સંતોષકારક છે. ત્રીજી બાબત છે કે પોલિમર જેવા પદાર્થોની પાણીમાં અથવા અન્ય દ્રાવકમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી હોય છે. એટલે મંદ દ્રાવણ બને છે, અતિ મંદ દ્રાવણ બને છે અને અતિ મંદ દ્રાવણનું આણ્વીય દળ શોધવું હોય તો તેના માટે અભિસરણ દબાણ માપન પદ્ધતિ જ ઉપયોગી બને છે. આ ત્રીજું કારણ છે કે દ્રાવ્યતા ઓછી છે એટલે અતિ મંદ દ્રાવણ માટે આ જ પદ્ધતિ વધારે અનુકૂળ છે. અને 4 નંબરનું કારણ છે કે ઉત્કલન બિંદુ ઉન્નયન અથવા ઠાર બિંદુ અવનયન જે ઘટાડો તમે શોધો છો અથવા જે વધારો શોધો છો ડેલ્ટા ટીબી અથવા ડેલ્ટા ટીએફ, તો આનું મૂલ્ય અતિ સૂક્ષ્મ આવે છે. એની માત્રા બહુ જ ઓછી હોય છે જેનું મૂલ્ય આપણે માપી શકતા નથી. જ્યારે અભિસરણ દબાણ માપન પદ્ધતિમાં જે પાઈનું મૂલ્ય આવે છે તેની માત્રા વધારે હોય છે જે આપણે સરળતાથી માપી શકીએ છીએ. આ 4 કારણો થી આપણે કહી શકીએ કે આવા પ્રકારના બૃહદ અણુઓનું આણ્વીય દળ શોધવું હોય તો અભિસરણ દબાણ માપન પદ્ધતિ વધારે અનુકૂળ છે. તાપમાનના સંદર્ભમાં, દ્રાવ્યતાના સંદર્ભમાં, માત્રા જે આવે છે એ માત્રાના સંદર્ભમાં અને મોલાલિટી અને મોલારિટીના સંદર્ભમાં, તો આ રીતે આપણે કહી શકીએ કે પ્રોટીન જેવા, પોલિમર જેવા અથવા એવા બીજા બાકીના અણુઓ છે કે જેમનું આણ્વીય દળ ખૂબ જ ઊંચું હોય તો તેવા દ્રાવ્ય પદાર્થોનું આણ્વીય દળ શોધવું હોય તો આપણે અભિસરણ દબાણ માપન પદ્ધતિ જ વડે શોધી શકીએ. તો અહીંયા આપણે જે 4 સંખ્યાત્મક ગુણધર્મો સમજ્યા, બાષ્પ દબાણમાં થતો ઘટાડો, ઠાર બિંદુમાં થતો ઘટાડો, ઉત્કલન બિંદુમાં થતો વધારો અને અભિસરણ દબાણ, આ 4 ગુણધર્મો સંખ્યાત્મક ગુણધર્મો છે. હવે અભિસરણ દબાણમાં કેટલીક વિશેષ બાબતો આપણે સમજવાની છે કે આપણે
નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.